દેશની રક્ષા માટે 24 કલાક સરહદ પર ખડે પગે રહેતા વીર જવાનોના હૌસલા બુલંદ કરવા સુરતથી વિશેષ યાત્રાનું આયોજન કરાયું છે. જય વીરતા ફાઉન્ડેશન, સુરમલ ઇન્સ્ટિટ્યૂટ અને ઇનર વ્હીલ ક્લબની બહેનો રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા ભુજ બોર્ડર જવા રવાના થઈ છે. સરહદ પર તૈનાત જવાનોને પારિવારિક હૂંફ મળી રહે અને દેશભક્તિની ભાવના પ્રજ્વલિત થાય તેવા પવિત્ર હેતુ સાથે આ બહેનો નીકળી છે. શારીરિક કે તબીબી તકલીફો હોવા છતાં બહેનોએ રાખડીઓ, મીઠાઈ અને દેશવાસીઓની શુભેચ્છારૂપી રક્ષા પોટલીઓ સાથે પ્રસ્થાન કર્યું છે. જય વીરતા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 5 વર્ષથી નિરંતર ભુજથી લઈને જમ્મુ કાશ્મીર બોર્ડર સુધી આવી સરહદ યાત્રા યોજવામાં આવે છે. દેશના રક્ષકોના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યની પ્રાર્થના સાથે બહેનોએ આ દેશપ્રેમની યાત્રાને 4 ધામની યાત્રા સમાન ગણાવી હતી. મારું નામ સુધા નાકરાણી છે, ઓનર ઓફ સુરમલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. હું એક ક્લાસીસ ચલાવું છું અત્યારે. અને જે દેશની આઝાદી આપણે ભોગવતા હોઈએ ને, એ દેશમાં સરહદ પર સૈનિકો રાતને દિવસ શું કરે છે કે શું નહીં, એ બહુ ઓછા વ્યક્તિઓને ખબર હોય છે. તો એક દેશભાવના જગાડવા માટે દરેક લેડીઝોને મેં તૈયાર કરી છે કે આપણે રાખડી બાંધવા માટે જઈએ. અમારે જગદીશ સરનો અમને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. તો અમે બધા સાથે મળી અને જઈએ છીએ, જેમાં ઘણા બધા બહેનોએ રાખડીઓ અને મીઠાઈઓ ભેટ કરી છે. એટલે એક આપણી જિંદગીનો એક દિવસ આપણે આ દેશને માટે આપવો પડે, બસ એ હેતુથી અમે જઈએ છીએ. થેન્ક યુ સો મચ. હું બાળપણથી નથી આટલી દેશપ્રેમી છું. કદાચ ગમે એ જગ્યાએ તિરંગો જોઈ જાઉં તો મને લોહી આખું ઉકળે છે. મારું પહેલેથી નથી. એટલે ગમે એવું હોય ને, મને તિરંગો દેશ માટેનું કામ હોય તો બધું છોડી અને જાઉં છું. અને આ બધી સખીઓ અત્યારે અમે સાથે જ જઈએ છીએ. બધાને એટલો જ ઇન્ટરેસ્ટ છે. અમે 45 જેટલી લેડીઝો જઈએ છીએ. અમે ભુજ 0 બોર્ડર પર જવાના છીએ. જય હિન્દ, વંદે માતરમ. હું જગદીશ માણિયા, જય વીરતા ફાઉન્ડેશન પ્રમુખ સેવક અને અમારી સંસ્થાની બહેનો દ્વારા વીર જવાનો જે સરહદ ઉપર તૈનાત છે અને એ જવાનો માટે થઈ એનો હૌસલો બુલંદ કરવા માટે અને એને પારિવારિક ભાવનાઓ પૂર્ણ કરવા માટે અમે અહીંયાથી સુરતથી સરહદ તક એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આ આયોજનમાં અમે નાની મોટી ભેટો તેમજ આ બહેનો છે એ રક્ષા કવચ અર્પણ કરી અને રક્ષા વૃંદનનું સરસ મજાનું આયોજન કરીશું. તેમજ તેની લાંબી આયુ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીશું. અસ્તુ, જય હિન્દ. અમે 5 વર્ષથી કરીએ છીએ અને હર રક્ષાબંધન છે અમારી ફૌજીઓ સાથે ઉજવાય છે. પણ અમે ત્યાં જઈએ પણ એને એક પારિવારિક ભાવનાઓ પૂર્ણ થાય છે અને એ લોકો એટલા બધા ખુશ થાય છે કે અમારી બહેનો નથી આવી શકી, પણ આ ભારત દેશની જે બહેનો છે અમારા રક્ષા માટે અહીંયા પહોંચી છે એ ઉપર ખૂબ જ પ્રાઉડ કરે છે અને એને ફરજ કરવાની અને નિષ્ઠાથી એને કર્મ કરવાની ખૂબ જ. આમ તો ભુજથી લઈને જમ્મુ કાશ્મીર સુધીની બધી જ બોર્ડરો લઈ લીધેલી છે. મારું નામ જગદીશ લોકી, નીલમાધવ ઇમ્પેક્ટ, જય વીરતા ફાઉન્ડેશનના ભાઈ જગદીશભાઈ અને એની પૂરી ટીમને હું ખૂબ શુભેચ્છાઓ આપું છું. કારણ કે આટલા ક્રિટિકલ સમયમાં બધાને કિંમતી સમય કાઢી અને બોર્ડરે એ લોકો તો આપણા માટે ખૂબ જ અગત્યનું કામ કરે છે, આપણા જે જવાનો. પણ એના માટે કામ કરવો ને એ પણ ખૂબ જ અગત્યનું છે. એટલે હું ખૂબ પૂરી ટીમને ખૂબ જ અભિનંદન આપું છું અને ભારત માતા કી જય કહી અને મારી વાતને વિરામ આપું. મારું નામ મમતા લીયા છે. આજે અમને જે સુવર્ણ તક મળી છે કે જ્યાં સરહદ પર અમે જઈને આજે અમારી બધી સાથે ફ્રેન્ડો જઈએ છીએ. જે તક આજે અમે આર્મી મેન માટે જઈએ છીએ કે જે 24 કલાક અને પૂરા 365 દિવસ પોતા સરહદો પર આપણા દેશ માટે જે રક્ષણ કરે છે, આજે અમે એની સહારણા કરવા માટે અમે બધી બહેનો આજે રાખડી બાંધવા જઈ શકીએ છીએ. એમની બહેનો તો એમના સુધી નથી પહોંચી શકી, પણ આજે અમે એ તક અમને ભગવાને આપી છે. તો સેલ્યુટ કરીએ છીએ અમે તમામ જે રક્ષણ કરે છે એ સંરક્ષણના તમામ હોદ્દેદારોને. અને આજે અમને સરસ મજાની તક, સુવર્ણ તક એ સુધાબેન નાકરાણી તરફથી મળી છે. તો આજે જે દેશ માટે આપણે તો કંઈ નથી કરી શકતા, પણ ભગવાને આજે અમને સરસ મજાનો મોકો આપ્યો છે. તો અમે આજે એ રાખડી બાંધીને એ ભાઈઓની રક્ષા કરવા માટે તત્પર છીએ. સો થેન્ક યુ સો મચ કહેવા માંગીશ ઓલ ફ્રેન્ડ્સને. સુરતની બહેનોને એટલું કહેવા માંગીશ કે આજે જે તમામ ફ્રેન્ડો આવી છે ને, એને કાંક ને કાંક મેડિકલ ઇસ્યુ છે, છતાં પણ એ લોકો દેશ માટે આજે આવ્યા છે. તો સેલ્યુટ છે હર મેમ્બરને કે જેને પોતાની 17 મેડિસિન લે છે, પણ એને કીધું કે નહીં, ભગવાને અમને સરસ આ મોકો આપ્યો છે. તો ભારત દેશનો આવો સરસનો મોકો અમને ક્યારે મળશે? તો જેમ મેં 4 ધામની યાત્રા કરી છે, પણ મારા માટે આ યાત્રા સમાન જ છે. તો થેન્ક યુ સો મચ. જય ભારત, વંદે માતરમ. વિજય માંગુકિયા, જય વીરતા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ જગદીશ માણિયા દ્વારા અને એની પૂરી ટીમ દ્વારા જે સરહદ ઉપર વીર જવાનો માટે જે સ્મૃતિ, જે રક્ષાબંધનનો પર્વ જે
ઉજવવામાં આવે છે ને તેને શુભકામના આપીએ છીએ ને જે સંસ્કૃતિ અને ભારતની જે વિરાસતને ટકાવી રાખવા માટે જે સરહદ ઉપર જે યુવાનો છે, જે જવાનો છે, એમના માટે રક્ષાપોટલી અને રક્ષાબંધનનો તહેવાર એક અનેરો ઉત્સવ થશે. ત્યારે મારી ખૂબ ખૂબ શુભકામના. હેપી જર્ની. જય સરદાર.